નમસ્કાર મિત્રો મેતાસરમાં આખરે કાયદો ચાલ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેતાસરમાં આખરે કાયદો ચાલ્યો છે। અસ્પૃશ્યતાની એક ઘટના જેમને ચોંકાવી દેશે। શરમથી તમારું માથું નીચું થઈ જશે કે શું આપણે આજની તારીખે પણ 21મી સદીમાં પણ એ સમાજ વચ્ચે રહી રહ્યા છીએ કે જે સમાજમાં જ્ઞાતિ જાતિના વાડા છે અને એ હદે વાડા છે કે કૂવામાંથી પાણી ભરવામાં પણ વિરોધ કરવામાં આવે છે। ગામમાંથી વસ્તુ ન ખરીદી શકે તે માટે બહિષ્કાર કરવામાં આવે છે। લોકો અશિક્ષિત છે કે પછી રગરગમાં જાતિવાદ છે? શું ચાલી રહ્યું છે? વિસ્તારથી વાત કરું તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવે છે કે તેના પાટડી તાલુકાના મેતાસર ગામે અનુસૂચિત જાતિના એક પરિવાર સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, ભેદભાવ કરવામાં આવે છે। ગેરબંધારણીય શબ્દ છે જાતિ વિષયક એ બોલવામાં આવે છે, તેમનું અપમાન કરવામાં આવે છે। તે કૂવામાંથી પાણી ભરવા જાય છે। કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં કોઈ કૂવામાંથી પાણી જાતે નથી ભરતું, તેને અમે ભરીને આપી દઈએ છીએ। માતાજીની વાત કરવામાં આવે છે અને ત્યારબાદ દુકાને જાય છે એક જગ્યાએ તો દુકાનદાર તેમને વસ્તુ પણ નથી આપતો, કહે છે કે ગામના લોકોએ ના પાડી છે। તમે પહેલા સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ। કોઈ કુવા પર ચડતું નહીં। આ કરું આ ગામના કોઈ તો કાકા નું દીપા ભાઈ નહીં કામ તો છોડી ના જાય, બધા ભરી આલે પાણી, કોઈ ના પાડે એટલે નહીં ચડવા દેવાના। એકે આ કે ગામમાં ચડતા જ નહીં, ગામમાં કોઈ ચડતું નહીં। શું નામ તમારું? મારું નામ ભલે મારું નામ દેવી બેન હેલે। તમારું શું નામ? રૂક્ષાના। હાંડો નથી લાવી? હું અહીંયા ચડીશ શું થશે? એમ નહીં, હું અહીંયા ચડીશ શું થશે? તો છોડી દેજો ગામમાં જઈને કે આવો। અહીંયા હું કોઈ ચડે કે ન ચડે, હું અહીંયા કુવે ઉભો રહીશ। છોકરા હોય ગમે ના આવે, બરોબર? આ છોડીને પૂછ જવાનું, બધું આખું ગામ પાણી ભરી આલે આવે ને, આખું ગામ પાણી ભરી આલે। કોણ ના પાડે? એમને કોઈ ના નહીં પાડતું। હાથે ભરું તો શું થશે એ કયો ને મને। એ અમારે નહીં જોવાનું, ગામમાં જઈને કે આવો તો। હા તો ગામ વાળાને બોલાવો, જેને વાંધો હોય હું હમણાં ભરી લઈશ, બરોબર? જેને વાંધો હોય ને બોલાવી લ્યો, જાઓ। હા પણ જેને વાંધો હોય બરોબર છે, બરોબર। હા એટલે જેને વાંધો હોય એ અહીંયા આવતા રહે, ગામ વાળા ને હા એટલે જેને વાંધો હોય એને બોલાવી આવો। જાઓ, હું જો હું અહીંયા કુવા ઉપર ચડું છું, પાણી ભરું છું, જેને વાંધો હોય એ બોલાવી આવો। ભાઈ મૂકી ગયા હેઠું પકડા ભરામાં કા કેમ નથી ભરવાનું? કોણ ના પાડે હે? કયા માતાજી ના પાડે હે? મેલડીમાં એમ કહે છે કે પાણી નહીં ભરવા દેવાનું એમ? અરે એમ નથી કેતો, એટલે મેલડીમાં એમ કહે છે પાણી નહીં ભરવા દેવાનું। તમે એમ કહેજો કે મેલડીમાં ના પાડે છે, માતાજી ના પાડે છે। હમણાં એમ કહેજો કે માણસ નથી ના પાડતા, માતાજી ના પાડે। પણ હું હાથે ભરું તો શું થાય છે? ગામમાં જેને વાંધો હોય આવે આયા। આ બાજુ આવતા રહ્યો, નામ કહી દઉં। આ બાજુ આવી જાવ, નામ જાણવું હોય તો। હે શું? અરે બાદશાહ કાંઈ નથી, તમે તારે વાત કરવી તો આ બાજુ આવતા રહ્યો એમ કઉ છું। ના ત્યાંથી
પણ હાથે કેમ નહીં ભરવાનું એમ કહું છું. ના તો તમે નથી પાડતા, હાથે કેમ નહીં ભરવાનું? કેમ નહીં? એટલે ના કોણ મેલડીમાં પાડે છે કે તમે પાડો છો? તો કોણ ના પાડે છે? હે શું? પણ એવું કોણે કીધું? તમે કહો છો કે માતાજી કહે છે? ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહેજો. હું બોલ્યા? કોને નથી ચડવા દેવાના? શું નામ છે તમારું? જે હોય એટલે એને કયો છો? જે હોય એટલે શું છે? નામ શું છે તમારું એમ કહું છું? અરે જે હોય હવાય ક્યાંથી તમારી યાદી ક્યાંથી હવે હું આવું? આવા અહીંયા અંદર ક્યાં એટલે જ કીધું તું કે આ બાજુ આવીને બોલો. એને કયો છો? હું નામ શું છે તમારું? અરે મારે કામ છે, તમે કયો છો કે ને? હોય નામ શું છે એનું? અરે નામ બોલવામાં કઈ વાંધો છે? નામ યો ઉભા રહ્યો તમે. હું બોલ્યો? હું શું? હું બોલ્યો કે તમે બોલ્યા? આ બધા સાંભળે છે કોણ બોલે છે ને કોણ હું બોલે છે ને. તમારે અહીંયા હવાઈ ક્યાંથી ગયો ને એટલે હમણાં અહીંયા આવું. તમે કયો છો કે ને? આવું અહીંયા ઉભા રહ્યો. આવું હાલો 2 મિનિટ અહીંયા જ ઉભા રહેજો. શું નામ છે તમારું? તારે શું જાણવાની જરૂર? તમારું નામ શું છે? મારે નામનું નહીં, હું અહીં જ છું. તો હલો હલો ખાડિયા સાહેબ વાત કરે? ખાડિયા સાહેબ દિલીપ રાઠોડ વાત કરું છું રાજકોટથી. હવે હું અત્યારે અહીંયા મહેતાસરમાં છું. મને અત્યારે અહીંયા 112 PCR જોઈએ છે મહેતાસરમાં. અહીંયા સાર્વજનિક કુએ પાણી ભરવા આવ્યો એને ભગાડે છે બધા. અહીંયા છે હવે નામ નથી કહેતા, મન ફાવે એમ બોલે છે. હું જવાબ દઉં? અરે નથી તમારે જવાબ દેવો. નામ કયો ને તમારું શું છે? જવા દે એટલે શું છે? હાલ ભાઈ હે જવા દે, તારે કામ હું તો પતાવી. હા સાહેબ. હા એટલે અહીંયા પાણી નથી ભરવા દેતા ને મન ફાવે એમ કહીને જાવ ભગાડે છે. અહીંયા મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી. શું સાહેબ સાંભળો, શું ફરીથી બોલો તો? મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી ચડવા. હા સાહેબ. હલો હા બોલો. અરે કહું તો છું કુએ પાણી ભરવા. ભલે હાલો વાંધો નહીં. નામ કહેવામાં વાંધો કઈ? નામ કહેવામાં કે નામ બામ છે નહીં? નામ તારે જાણીને શું કરવું? નામ કયો એટલે કહું ને હું કરું છું જાણીને. નામ નથી તમારું? તારે આ બધા ગામ આખું હે, મને જાણે હે. તું તારે થાય કર લે જીજા. આ તો નામ કયો ને, નામ કયો? નામ આ બધા જાણે. નામ નથી રાખ્યું? નામ મારું નથી રાખ્યું. નથી રાખ્યું? નામ વગર ના છો? નામ વગર ના જા. એવું છે? જવા દે. શું નામ શું છે એનું? હા બોલો. હે પ્રતાપ? અટક બટક છે કે નહીં કઈ? અટક પ્રતાપ સોમા વાઘેલા. હલો ક્યાં છો?
કઈ આવવાના ગામમાં? ના તો આવો એટલે ફોન કરો. ભયા પ્રતાપભાઈ સોમાભાઈ વાઘેલા સાચું નામ છે ને? અટક બટક બધું બરોબર ને? તમારું શું નામ છે? શું નામ આખું? રૂક્ષાના બેન રમઝુ શાહ. હે? હા જાણી લીધું. હે? એ હું કરી લઈશ મારી રીતે. એ હું કરી લઈશ, જોઈ લેજો કઈ રીતનું કરું છે. તારે એવું થાય. હે? તારે એવું થાય. શું થાય મારાથી? એમ એ કરીને દેખાડીશ હું. મારાથી શું થાય નહીં. કોણ છે? રાજકોટ ભીખાકાનો છોકરો હે. હે? રાજકોટ ભીખાકાનો છોકરો હે. અને એને આ બહેરે બધે કીધું કે આમને નહીં તને ના પાડ દેતા હોય તો બરોબર તો એને વધારે શું લે બોલવાની જરૂર? હે? ના બોલાય ને કે ચમ નહીં ભરવા દેતા, અમે હાથે ભરી દો. એટલે મેં કીધું મેલડીમાં અંદર બેઠા એટલે નથી ચડવાય તો બૈરા તેટલે ન તમને ના પાડે. એટલે ના કોણ પાડે છે? એટલે અમને કોને કઈ ભાઈ તમારે એક તો ઊભું રહેવાની તેવડ નથી મારી સામે, અને તમે મારી સામે બોલો છો તું હું કરી લઈશ ને હું નહીં. એટલે તું બાદશાહ હું? બાદશાહ નથી, પણ તમારે બોલવામાં તમે શું બોલ્યા છો તમને ખબર છે? શું બોલ્યું હું? એટલે ગાર બોલ્યું હું અને કોઈ હે તમે નથી બોલ્યા. બોલો તમે બોલ્યા. તમને શું બોલું? શું બોલો છો? તમને શું બોલું? શું કરવાનું એ હું કરી આમ આ મારી સામે જોઈને વાત કરો. મારી મારી હે એ હું કરી હું બતાવું. બોલ. એટલે કોણ છે? કોણે કીધું? તો બધા ભલે ને કેતા, પેલા આપણને ભાન હોવું જોઈએ કે આપણે કોને શું કહી છીએ. આપણે હરી નથી બોલવાનું. ખબર છે કે નથી ખબર? હે? ઠેઠથી કેતા હોય તો આપણે આપણા ગઈડીઓને પૂછવાનું હોય કે ઠેઠથી હું લેવા કહો છો, નહીં કહેવાનું. તો તમને કેને શીખવાડ્યું કે એમ? એટલે બધા એટલે મેલડીમાં ના પાડે છે કે બધા ના પાડે છે એ કયો ને મને. તો કોણ ના પાડે છે? એટલે રિવાજ છે. ક્યાંથી આવ્યો રિવાજ એવો? તો તમને નથી તો રિવાજ તમને નથી નડતો? કા તમને કેમ નથી નડતો? હું કેના મને કહો છો? તો વાંધો નહીં. હજી તમે બોલો છો એ પૂછી લેજો તમારા ઘરે બોલાય કે ન બોલાય એમ. છોડી યારે કોઈ લપ નથી કરતું, બરોબર છે?
સોળી યારે કોઈ લપ નથી કરતું. શું તાણે? નમસ્કાર, આપનો કોલ 112 હેલ્પલાઇનમાં લાગેલ છે. આપને ઇમરજન્સી સહાયતાની જરૂર હોય તો 1 દબાવો. નમસ્તે. દૂધ આવવાની મારી ના નહીં ભાઈ હું કહું છું. બરોબર અમે દુકાનવાળા છીએ, અમારે દેવાની ના નહીં. બરાબર આજે ડુંગળીમાં અમે હમ કાઢેલા હે બધે ગામ વાળાએ ગામના કે નહીં એમ માર કરવું પડે. આ બધી સાંજે આ બસ આ કુવેવડું પાણી ભર્યું એનું કે આનું કંઈક રસ્તો કરો એ બીજું કઈ નહીં. બરોબર મારે દેવાની ના નહીં. મારે તમારા અંદર કોઈ વિરોધ નહીં. ના નો હોય તો વાંધો નહીં, આપો ને. હા ત્યાં સ્વાગન ખાધેલા હોય એટલે મારે કેવી રીતે આપવું કહો? તમે કહો એમ કરવું કહો. મારે દેવાની ના નહીં. મને ગામની લોરે મારે રહેવું પડે. બરોબર સોગન કોણ ખબર? આખા ગામ ના હતા, આખું ગામ હતું. લો ને ભેરું થઈ તમે આખું ગામ હતું કે ભાઈ દુકાન વાળાને અમને ના પાડી એટલે મારે કે અમારે તો તમે હરખાન બધા હરખાન. અમારે તો એવું કોઈ બાદ છે નહીં. બરોબર અમારે ગામની લોરે રહેવું. ના શું કેવું તમે કહો? ના મારે તમારી અંદર વ્યાજ નહીં. નહીં આપો ને તમે. મારા સ્વાગન ખાધેલી હું કેવી રીતે આપું? હું પૂછું છું ખાલી, નહીં આપો ને. તો આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. વિડીયોમાં ઘણી બધી વખત જાતિ વિષયક અપમાનજનક શબ્દ બોલવામાં આવે છે, ગેરબંધારણીય શબ્દ બોલવામાં આવે છે. એ તમારા સુધી ન પહોંચે એ માટે અમે એ અવાજ દબાવી દીધેલો છે, પરંતુ તમે સમજી ગયા હશો એવું અમે માનીએ છીએ. વાત એ છે કે કાયદો ચાલ્યો, પરંતુ એ પહેલાં જે સમજ હોવી જોઈએ કે આ નથી બોલવાનું, આ બોલવાથી આ થઈ શકે, એ શું લોકોને ખબર જ નથી? અને ખબર છે તો પછી બોલી કેમ રહ્યા છે? સવાલ આ છે. ફરિયાદ દાખલ થઈ છે એટ્રોસિટીની 6 લોકો સામે. સાંભળો પોલીસે શું કહ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેદાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા. તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે. મેતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આપે સાંભળ્યું પોલીસે શું વાત કરી. એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે અને જરૂરી પણ છે. જો આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય, કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો પોલીસ પર જે વિશ્વસનીયતા હોય, કાયદા પર જે વિશ્વસનીયતા હોય લોકોની, એ તૂટે. વાત એ જ છે કે હજુ પણ એક જાગૃતતા લાવવાની જરૂર છે. હજુ પણ સમાજ વચ્ચેની સમરસતા વધારવાની જરૂર છે. આજની તારીખે અનુસૂચિત જાતિના લોકો ઘણા શહેરો તરફ આવી ચૂક્યા છે. ગામડાઓમાં રહે છે તે ધીમે ધીમે શહેરો તરફ આવી રહ્યા છે. તેની પાછળનું એક કારણ આ પણ ગણવામાં આવે છે. આપનું શું માનવું છે? વર્ષો થઈ ચૂક્યા છે.
21મી સદી ચાલી રહી છે. આ વચ્ચે આ બધી માન્યતાઓ, આ બધા વિચારો કેટલા યોગ્ય હોઈ શકે? શું આજની તારીખે પણ ગામડામાં વસતો વર્ગ છે, એક વર્ગ છે જેને ખબર જ નથી કે આ વસ્તુ નથી બોલવાની, આ શબ્દો નથી ઉચ્ચારવાના, કે પછી ખબર છે આમ છતાં પણ એ ઝેર રગરગમાં ઘૂસી ચૂક્યું છે કે તેઓ બોલે છે? આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી કે ગામડાની સ્થિતિ શું છે, એમને ખબર નથી કે ગામડામાં આજની તારીખે કેવો જાતિવાદ ચાલે છે, કેવી અસ્પૃશ્યતા ચાલે છે. ધન્યવાદ.